મોટા કુટવડા ગામના સીમ વિસ્તારમાં હિંસક પ્રાણીઓનો આતંક સામે આવ્યો છે। ગ્રામજનોએ વન વિભાગ પાસે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે। મહુવા તાલુકાના મોટા કુટવડા ગામના ચારે તરફ આવેલા સીમ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી સિંહ અને દીપડાની અવરજવર વધતા ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મોટા કુટવડા કૃષ્ણપુર રોડ પર આવેલા રોજકિયાપી તેમજ સુપરતંગા સહિતના વાડી વિસ્તારોમાં હિંસક પ્રાણીઓના આટાફેરા વધ્યા હોવાનું સ્થાનિકોનું જણાવ્યું હતું। વાડી વિસ્તારમાં રહેતા માલધારીઓ, પશુપાલકો, ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ રાત્રિના સમયે ઉપરાંત દિવસ દરમિયાન પણ સિંહ અને દીપડાની વસાહત નજીક જોવા મળી રહ્યા છે। આ વિસ્તારમાંથી અંદાજે 100 જેટલા બાળકો રોજ અભ્યાસ માટે શાળાએ અવરજવર કરતા હોવાથી વાલીઓમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો છે। ગ્રામજનોએ જણાવ્યું છે કે તાજેતરમાં જ મહુવા તાલુકાના છાપરી ગામમાં દીપડાના હુમલામાં એક માસૂમ બાળકીનું મૃત્યુ થયું હતું। બામણિયા ગામમાં દીપડાના હુમલામાં એક બાળકનું મૃત્યુ થયું હતું। આવી દુઃખદ ઘટનાઓ બની ચૂકી છે। આવી જ ઘટના મોટા કુટવડા ગામમાં ન બને તે માટે સમયસર નિવારણીય પગલાં લેવા જરૂરી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે। આ બાબતે ગ્રામજનોએ બેઠક યોજી વન વિભાગના અધિકારીઓને ટેલિફોનિક જાણ કરી હતી। જો કે વન વિભાગ તરફથી હાલમાં પાંજરા અન્ય સ્થળે કાર્યરત હોવાથી ઉપલબ્ધ થતાં જ મોટા કુટવડા વિસ્તારમાં મૂકવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું। સ્થાનિક રહેવાસીઓએ વન વિભાગને તાત્કાલિક પાંજરું મૂકવા અને પેટ્રોલિંગ વધારવા અને હિંસક પ્રાણીઓને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં ખસેડવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી કોઈ જાનહાનિ સર્જાય તે પહેલા અસરકારક પગલાં લઈ શકાય। જે કે સિંગુર સાથે સફરાજ ખોખર વીજપડી પોપટભાઈ એજાભાઈ જોગરાણા ગામ મારું મોટા કુટવડા અમારે દીપડાની હાવજની ફૂલ રંજાડ છે। હાલ ઢોર મારી નાખે તો બીજા બાળ બસાની રંજાડ કરે તો એની જવાબદારી સરકારની રહે અને વહેલા છતાં ભરવાનું કરે। અમારા ઘર પાસે વાડીયું છે, વાડીયુંમાંથી જનાવર ઓશિતાના દોડે છે, ઝટકા મૂક્યા છતાં ઝટકા થોડે દિવાળ આડલો આવી જાય છે। ગામ મોટા કુટવડા જે કાંઈ આ માલધારી ખેડૂત જે કાંઈ બોલ્યા છે એમાં હું સહમત છું અને એટલો ત્રાસ છે। આનો ઉકેલ વહેલી તકે સરકાર લાવે એવી અમારી વિનંતી છે। મારું નામ ગોપાલ જોગરાણા, તાલુકા પંચાયત મહુવા। આ કુટવડામાં આ વિસ્તાર થોરાળાથી કુટવડાની વચમાં જે વિસ્તાર આવે છે એમાં દીપડા અને સિંહનો બહુ ત્રાસ વધી ગયેલો છે। રાતે તો આપણે સમજવી કે નહીં, રાતે નીકળીએ કે મારણ ઉપર, પણ દિવસે પણ ગામ લોકોના ઘરના અંદર ઘૂસીને કરવામણી કરે છે। તો એનો યોગ્ય નિકાલ લાવે સરકાર, એ માટે અમે બધા હપીને બધા ખેડૂતો ભેગા થયા છીએ। નગવાડિયા અત્યારે આ દીપડા અને હાવજ એટલામાં બહુ ત્રાસ છે, એટલે તમે હાથે પગે લાગી અને આ બધાનું એવું કહેવું છે કે તમે આ ભરી જાઓ। પછી બાળ બસા આપણે નિહાળે જવામાં છોકરાને હારે લઈ જવા પડે, પછી ધ્યાન રાખવું પડે। એટલે તમે વિનંતી એટલી છે કે બધાને કહેવું છે કે આ બધા તમે ભરી જાઓ।